સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડ્યા છે। વાડી ફળિયા ચકાવાડીમાં લુખ્ખાઓ બેફામ બન્યા। બાઇક પર જતા બે યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ક્રૂરતાપૂર્વક યુવકને બેટ વડે ફટકા મારવામાં આવ્યા। યુવકોને બેટના 25 થી 30 જેટલા ફટકા માર્યા હતા। માથામાં બેટના ફટકા મારતા ગંભીર રીતે તે યુવક ઘાયલ થયો હતો। 17 સપ્ટેમ્બરની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, તો પોલીસે સામાન્ય મારામારીની ફરિયાદ જ નોંધી હતી। તો 4 જેટલા ઈસમોએ આ યુવકને માથામાં બેટના ફટકા માર્યા હતા। આસપાસથી ઘણા બધા લોકો પસાર પણ થઈ રહ્યા છે, પરંતુ આ જે હુમલાખોરો છે તેમને રોકવાનું કે એ વખતે પોલીસને જાણ કરવાનું કોઈએ તસદી ન લીધી। એવું નથી કે સુમસામ રસ્તો છે, વાહન ચાલકો ત્યાં રાહદારીઓ બધા જ પસાર થઈ રહ્યા છે। 4 ઈસમો ત્યાં પહોંચ્યા હતા। એક 2 વ્હીલર પર એક યુવક જઈ રહ્યો હતો અને બેટ વચ્ચે રાખીને તે યુવકને પહેલાં તો પાડી દીધો અને ત્યારબાદ રસ્તાની વચ્ચે તેને બેટના ફટકા મારવામાં આવ્યા હતા। અહીંયા એવું કહી શકાય કે અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો, કારણ કે આટલા પ્રત્યક્ષદર્શીઓ ત્યાં હતા। તેમને પકડાવવાની, તેમના પર સામે કાયદોનો કોરડો ઝીંકવામાં આવશે, તેમને કડક સજા કરવામાં આવશે, તે કોઈ જ પ્રકારનો ડર રાખ્યા વગર જાણે પોલીસને અને કાયદાને ખિસ્સામાં રાખીને તેઓ ફરતા હોય તે રીતે જાહેરમાં હુમલો કરવામાં આવ્યો છે। ઘણા બધા વાહન ચાલકો, રાહદારીઓ આ જોઈ પણ રહ્યા છે। સુરત શહેરમાં લુખ્ખા તત્વોને પોલીસ અને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે। સુરતના અઠવા વિસ્તારમાં 2 યુવકો પર 4 યુવકોએ જીવલેણ હુમલો કર્યો, જેના બોલટા અને જીવતા પુરાવા સીસીટીવી તરીકે આવ્યા, પરંતુ પોલીસે માત્ર સામાન્ય મારામારીનો ગુનો નોંધીને જે આરોપી છે તેને છાવરવાના પ્રયાસ કર્યા। ત્યારે ભોગ બનનાર આપણી સાથે છે। ભાઈ, આપનું નામ અને શું આખી ઘટના શું બની હતી? મારું નામ છે રાહુલ દિલીપ નિમન। હું મારા ઘર પાસે, જૂના ઘર પાસે રહું છું। જૂના ઘર પાસે રહેતો હતો। હું મારા ફ્રેન્ડ સાથે ઘરે જૂના ઘર પાસે ફરવા ગયો। ફરતા ફરતા અમે લોકો ચાની હોટલ પાસે ગયા। ચાની હોટલ પાસે અમારે થોડું અદાવત મારા ફ્રેન્ડ સાથે થઈ। તમે છોડવા માટે જતો હતો તો એ ભાઈ ત્યાંથી નાસી છૂટ્યો અને ગયો, અને પછી અમે જરાક આગળ ગયા તે લોકો 4-5 આવીને મળીને ડાયરેક્ટ ફટકો મારી દીધો માથામાં ચાલુ ગાડીએ, અને ત્યાં જ હું બેભાન પડી ગયો। કેટલા લોકો હતા અને તમે કોણ કોણ હતું અને કઈ રીતના હુમલો કરવામાં આવ્યો? મારી સાથે મારો એક ભાઈ જ હતો, ભદ્રેશ કરીને। એને પણ બહુ માર્યો, હાથમાં માર્યો, પગ એના માથામાં માર્યો, એને બી બહુ ઈજા થઈ, પણ હજી એનો કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી। મારો તો હું હોસ્પિટલમાં હતો આઈસીયુમાં, ત્યારે પોલીસવાળા આવેલા, મને કંઈ ભાન જ નહીં હતી, તો એ લોકો સ્ટેટમેન્ટ લઈ ગયેલા। મેં એ લોકોને કીધું પણ કે હજી કંઈ મારા શુદ્ધિમાં છે નથી, તો પણ તમે લોકો સ્ટેટમેન્ટ લો છો આ રીતે, ને એ લોકો મને માર્યો તો હું ત્યાં જ બેભાન પડી ગયો। પાછો 2 વાર ફટકો માર્યો। ત્યાંના લોકો બી છોડાવવા આવતા તો પણ પેલો સાંભળતો નહીં હતો વ્યક્તિ। કોણ હતો, તમે એને ઓળખો છો ખરા? પંકજ બગ્ગા કરીને છે, એ લુખ્ખો તત્વો જ છે અને બુટલેકર છે મોટો, અને ત્યાં ગાડી શોષણ ચાલે છે સુખાનંદ વ્યાયામશાળાના બાજુમાં સુવર્ણ પેલેસમાં, અને ત્યાં એ બધો 4-5 જણા એ લોકો ત્યાં રહે છે। પોલીસ ફરિયાદમાં સામાન્ય મારામારી થઈ એવો ઉલ્લેખ કર્યો છે, તમે સંતુષ્ટ છો? ના, એમાં હું સંતોષ નથી। આ પોલીસવાળા ખબર નહીં એ લોકો શું જણાવવા માંગે છે, પણ મને બહુ જાન લેવો હુમલો કર્યો મારી પર। બાકી આ વસ્તુ થવું નહીં જોઈતી હતી, આ વસ્તુ કરવામાં આવી। કેટલા ફટકા માર્યા હતા તમને? એટલું કંઈ ખ્યાલ નથી, મને 2 ફટકા માર્યા એટલે હું બેભાન થઈ ગયો, તો પણ હું એને ઉઠીને, મારું બ્લડ બહુ જતું હતું એટલે મને કંઈ ધ્યાન જ નહીં રહેતું હતું, તો પણ હું ઉઠીને મારા ફ્રેન્ડને ઉઠાવવા ગયો તો પાછો એકવાર મને પાછો ફટકો માર્યો। સીસીટીવી કેમેરામાં મારા બધા ફૂટેજ છે, એ તમે ચેક કરી શકો છો। પોલીસ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં કે કોઈ મહિલા સાથે તમે વાત કરતા હતા, એના બાબતે ઝઘડો થયો હતો? ના ના, એ બધું રોંગ છે, એ વસ્તુ જ રોંગ છે આખી। શું કારણ હોઈ શકે હુમલો કરવાનો? નીચે અમે લોકો ત્યાં ઊભા રહ્યા હતા, મહિલા સાથે, મતલબમાં એ મહિલા ત્યાં ઊભી હતી ને એને હું સમજાવતો હતો કે તમે અહીંયા નહીં રહો, અહીંયા ખોટા વ્યક્તિઓ રહે છે, બસ આટલી ચર્ચા થતી હતી। પછી અમે ત્યાંથી નીકળી ગયા। તો આ જે મારવાવાળા મહિલાના કોઈ રિલેટિવ હતા? શું છે? ના, કોઈ રિલેટિવ નથી એના। શું કહીને મારતા હતા? બસ તને મારી જ નાખવો છે એમ, તને છોડવો નથી એમ। હવે આપની શું માંગ છે? બસ એને કડીથી કડી સજા થાય, અને જેટલા મારા જે હોસ્પિટલથી માંડીને જે ખર્ચો થયો છે
એ મને ખર્ચો જોઈએ છે. તમારા જે મિત્ર છે એ શું કરે છે અને તમે શું કરો છો?